હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈનું શાક. આ શાક રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવું બને છે. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 2 કપ મેથીના પાન અને 1 કપ લીલા વટાણા લીધા છે. મેથીને સારા પાણીએ ધોઈ આ રીતે કોરી કરી લીધી છે. અને સાથે મેં 1 કપ ફ્રેશ વટાણા લીધા છે. જો તમારે ફ્રોઝન વટાણા લેવા હોય તો પણ લઈ શકાય. હવે શાક માટે આપણે પેસ્ટ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી એડ કરીશું. સાથે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 8-10 કળી લસણ પણ એડ કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. હવે તેમાં 8 થી 10 કાજુ એડ કરીશું. જો તમારે કાજુ ન એડ કરવા હોય તો પણ ચાલે. હવે તેની પેસ્ટ બનાવી લઈશું. આમાં આપણે પાણી નહીં એડ કરીએ. આ પેસ્ટ ઘટી જ રાખીશું. સાથે પેનમાં મેં 2 થી 3 કપ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં 1 કપ ફ્રેશ લીલા વટાણા એડ કરીશું. જો ફ્રોઝન વટાણા હોય તો થોડી વાર માટે જ બોઇલ કરવાના. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન શુગર એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી 5 મિનિટ થવા દઈશું. અને આ રીતે વટાણા ઉપર તરવા લાગે અને ફ્લોટ થવા લાગે ત્યાં સુધી બોઇલ કરવાના. તો હવે સારી રીતે બોઇલ પણ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો વટાણા ઉપર પણ તરવા લાગ્યા છે. તો આ રીતે સારણીમાં લઈ તેનું એકદમ પાણી નિતારી આપણે તેને પ્લેટમાં એડ કરીશું. વટાણા બોઇલ કરવામાં આપણે શુગર એડ કરી હતી એટલે તમે જોઈ શકો છો તેનો કલર પણ બદલાનો નથી, એકદમ ગ્રીન જ રહ્યો છે. સાથે મેથીને પણ સાતળી લઈએ. તો તેના માટે 2 સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં 2 કપ મેથીના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 થી 5 મિનિટ જેવું સાતળીશું. અને આ મેથીના પાનને મેં કટ નથી કર્યા. આ રીતે કુમળા એવા પાન છે એટલે ડાળી સહિત જ એડ કર્યા છે. જો આપણે કટ કરીશું તો શાક થોડું કડવું લાગે એટલા માટે મેં તેને કટ નથી કર્યા. અને આ રીતે 4 થી 5 મિનિટ જેવું સાતળીશું એટલે શાક બિલકુલ કડવું નહીં લાગે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. મેથી પણ સતળાઈ ગઈ છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ. આ શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને જો તમે બાળકોને આપશો તો પણ ખુશી ખુશી ખાઈ લેશે. બિલકુલ કડવું નહીં લાગે. અત્યારે સિઝનમાં મેથી ખૂબ જ અવેલેબલ હોય છે અને ફ્રેશ પણ હોય છે. તો તમે આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. સાથે એ જ પેનમાં શાકનો વઘાર પણ કરી લઈએ. તો તેમાં 3 સ્પૂન તેલ એડ કરીશું. સાથે 1 સ્પૂન ઘી એડ કરીશું. આમાં ઘીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. જો તમારે બટર એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરી તેમાં સૂકા ખડા મસાલા એડ કરીશું. સૂકું લાલ મરચું, તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 ઇલાયચી એડ કરી સાથે મેં 1 કપ ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે તે એડ કરીશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 થી 5 મિનિટ જેવું સાતળીશું. ડુંગળી થોડી સોફ્ટ એવી થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું. હવે ડુંગળી સોફ્ટ એવી થઈ ગઈ છે. તો તેમાં 1 સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને આપણે પેસ્ટ બનાવી છે તેમાં લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે લાલ મરચું પાવડર તમારે તીખાશ જોવે એ પ્રમાણે એડ કરવાનું. હવે મસાલા બળી ન જાય તો તેના માટે આપણે થોડું એવું પાણી એડ કરીશું અને 1 મિનિટ જેવું સાતળી તેમાં ટમેટાં, આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. આ પેસ્ટમાં તમારે તીખાશ જોવે એ પ્રમાણે મરચાં એડ કરવાના. હવે બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું. હવે 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તેલ પણ અલગ દેખાવા લાગે છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં અડધી સ્પૂન નમક એડ કરીશું. નમક આપણે બેલેન્સ કરીને જ એડ કરીશું. વટાણા બોઇલ કર્યા છે તેમાં પણ નમક એડ કર્યું હતું એટલે નમક આપણે ઓછું જ એડ કરીશું. હવે તેમાં આપણે અડધો કપ જેવું ગરમ પાણી એડ કરીશું. અને અહીંયા જો તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો થોડું વધારે ગરમ પાણી એડ કરવાનું. હવે આ ગ્રેવીને 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું. થોડું તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં બોઇલ કરેલા વટાણા અને સાતળેલી મેથી આપણે અલગ રાખી હતી તે એડ કરીશું. મેથી વટાણા સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 5 મિનિટ જેવું થવા દઈશું. અને જો તમારે ઢાંકણ બંધ કરવું હોય તો પણ કરી શકાય. હું અત્યારે ઢાંકણ બંધ નથી કરતી. અને જો પાણીની જરૂર લાગે તો થોડું એડ કરી દેવાનું. અહીંયા હું ખટાશ અને ગળિયાનું બેલેન્સ રહે તેના માટે મેં 1 નાનો ગોળનો ટુકડો એડ કર્યો છે. પણ જો તમારે સ્કીપ કરવો હોય તો પણ કરી શકાય. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો
ઈચ્છતો હોય તેમ આપણે મલાઈ એડ કરીશું. અહીંયા હું 1 મોટી સ્પૂન મલાઈ એડ કરું છું. જો તમારે વધારે ક્રીમી જોવે તો 2 સ્પૂન પણ એડ કરી શકાય. મલાઈને સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું થવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું. અને આમાં મેં ગરમ મસાલો એડ નથી કર્યો. જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે શાકને આપણે ગરમ ગરમ સર્વ કરીશું. આ શાક તમે રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. અને આ શાક તમે ઘરે બનાવશો તો રેસ્ટોરન્ટ કરતાં પણ સારું બનશે અને એકદમ સિમ્પલ અને ઝટપટ બની જાય તેવું. તો તમે આ રેસીપી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.